બનાસકાંઠા જિલ્લાના તાંતા તાલુકામાં બનાસ ડેરીના ડિરેક્ટર પદ માટેની આગામી ચૂંટણીને લઈને અભૂતપૂર્વ રસાકસી જોવા મળી રહી છે। મામલતદાર કચેરીમાં નામાંકન ફોર્મ ભરવા માટે લોકોના ભારે ટોળા ઉમટ્યા હતા, જ્યાં આજે 6 જેટલા ઉમેદવારોના ફોર્મ સફળતાપૂર્વક ભરવામાં આવ્યા। આ માહોલ એટલો તીવ્ર હતો કે કોંગ્રેસ કે ભાજપની વિધાનસભા ચૂંટણીમાં પણ આવી રસાકસી દુર્લભ જોવા મળે છે। બનાસ ડેરીના નિયામક મંડળ માટેની ચૂંટણીનું જાહેરનામું તાજેતરમાં જાહેર થયું હતું, જેમાં 16 મતદાર મંડળોનો સમાવેશ થાય છે। આમાં દાંતા તાલુકા પણ સામેલ છે, જ્યાં ડેરીના ડિરેક્ટર પદ માટેના નામાંકનની છેલ્લી તારીખ આજે પૂરી થઈ। મામલતદાર કચેરીની બહાર વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકોની લાંબી કતાર લાગી ગઈ છે। ઘણા ઉમેદવારો વહેલા તડકામાં જ પહોંચી અને ફોર્મ ભરવાની કવાયત કરી, જેના કારણે કચેરીમાં વ્યવસ્થાનો માહોલ સર્જાયો। સ્થાનિક વેપારી અને ખેડૂત વર્ગમાંથી આવતા ઉમેદવારોમાં મુખ્ય નામોમાં રામજીભાઈ પટેલ, જયંતિભાઈ ચુડાસમા, વિનોદભાઈ ડાંગર, હરીશભાઈ પરમાર, મહેન્દ્રભાઈ જોશી અને એક નવા ચહેરા તરીકે રાજેશભાઈ વાછાણીના ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે। આ ઉમેદવારોમાંથી કેટલાક ડેરી સાથે જોડાયેલા છે, જ્યારે અન્ય ખેડૂત મંડળોના પ્રતિનિધિઓ છે। આ પદ માટે ચૂંટણી જીતવી એટલે તાલુકાના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની તક છે।